પ્રાપ્ત થઈ રહ્યા છે. આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન છે તે નક્કી થઈ ગયું છે. 5 રાજ્યો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. 5 રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. આ 5 રાજ્યોની જો વાત કરવામાં આવે તો દિલ્હી છે, ગુજરાત છે, ગોવા છે, સાથે સાથે ચંદીગઢ અને હરિયાણા, આ 5 રાજ્યોમાં વાત છે તે નક્કી થઈ ચૂકી છે. બેઠકોની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં કોંગ્રેસ 3 બેઠક પર અને આમ આદમી પાર્ટી 4 બેઠક પર ચૂંટણી લડશે. જે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર એમ 2 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને 24 બેઠક પર કોંગ્રેસ લડશે. ભરૂચની અને ભાવનગરથી આમ આદમી પાર્ટી અગાઉ જાહેરાત કરી ચૂકી છે પોતાના ઉમેદવારોની. વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વ દિલ્હી અને નવી દિલ્હીથી આમ આદમી પાર્ટી છે તે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે. જ્યારે ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ચાંદની ચોકથી કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે. હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં 10માંથી 9 લોકસભા બેઠક છે તેના પર કોંગ્રેસ લડશે અને કુરુક્ષેત્રની 1 બેઠક છે તેના પર આમ આદમી પાર્ટી છે તે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે. ચંદીગઢમાં તમામ બેઠક પર કોંગ્રેસ છે તે પોતે ચૂંટણી લડશે. જ્યારે ગોવાની વાત કરવામાં આવે તો ગોવામાં કોંગ્રેસ બંને બેઠક પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ જે દક્ષિણ ગોવાથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી તે નામ છે તે પરત લેશે. આમ કહી શકાય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન છે, ડીલ છે તે નક્કી થઈ ચૂકી છે, ડીલ ડન થઈ ચૂકી છે. અને જો ખાસ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2 બેઠકને લઈને આમ આદમી પાર્ટી અગાઉથી જ જાહેરાત કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ બેઠક છે ત્યાંથી ચૈતર વસાવાનું નામ અને ભાવનગર બેઠકથી ઉમેશ મકવાણાનું નામ છે તે સામે આવી ચૂક્યું છે. આમ આદમી પાર્ટી અગાઉ જ આ બંને બેઠકથી પોતાના ઉમેદવારના નામ જાહેર કરી ચૂકી છે. જોકે ભરૂચ બેઠક પર હજુ પણ પેચ છે તે અટવાયેલો એ બાબતમાં કહી શકાય, કારણ કે કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે તે નારાજ જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે ફૈઝલ પટેલ, અહેમદ પટેલના પુત્ર અને પુત્રી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની, તો બંને ભાઈ બહેન છે તેઓ દાવેદારી નોંધાવી ચૂક્યા હતા. કોંગ્રેસથી તેઓ ચૂંટણી લડવાની જે કહેવાય કે ઈચ્છા છે તે વ્યક્ત કરી ચૂક્યા હતા. તેમાંથી જે પ્રકારે છેલ્લા 2 દિવસથી આ બંને પક્ષ વચ્ચે ગઠબંધનને લઈને વાત ચાલી રહી હતી અને ડીલ નક્કી હોવાનું વાત કરાઈ રહી હતી. આ દરમિયાન ફૈઝલ પટેલ છે તેઓ જાહેરાત કરી ચૂક્યા હતા ટ્વીટના માધ્યમથી કે તેઓ રાહુલ ગાંધી સાથે તેમણે વાતચીત કરી છે અને આ વાતચીતના સંદર્ભમાં તેઓ ભરૂચથી લડશે તેવી જાહેરાત પોતે કરી ચૂક્યા હતા. આમ હવે જોવાનું એ રહેશે કે ભરૂચ કોંગ્રેસ જે સ્થાનિક સ્તર પર જે નેતાઓ છે તેઓ કોંગ્રેસના જે નેતાઓ છે તે આમ આદમી પાર્ટીને સાથ આપે છે કે કેમ, કારણ કે ચૈતર વસાવાનું નામ અગાઉથી જ આમ આદમી પાર્ટી છે તે જાહેર કરી ચૂકી છે. અહીં વાત કરવામાં આવે તો મનસુખ વસાવા છે તે 6 ટર્મથી સાંસદ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને આ વખતે જે માહોલ જોવા મળી રહ્યો છે તે ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા વચ્ચેનો હોઈ શકે છે. જોકે હજુ પણ એ કહેવું ખૂબ જ વહેલું ગણાશે, કારણ કે જે પ્રકારે અત્યારે નારાજગી જોવા મળી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં તેને જોતા, કારણ કે કોંગ્રેસના કેટલાય નેતાઓ એવા છે ભરૂચથી કે જેઓ નારાજગી જતાવી ચૂક્યા છે અને કહી ચૂક્યા છે કે ભરૂચ બેઠક છે તે અહેમદ પટેલની બેઠક છે, માટે અહીંથી બેઠક જો અહીંથી કોઈને ચાન્સ મળવો જોઈએ તો તે મુમતાઝ પટેલ કે પછી ફૈઝલ પટેલ હોઈ શકે. પરંતુ આ સિવાય અત્યારે આ બેઠક છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, ડીલ છે તે નક્કી થઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર શું નવા સમીકરણ જોવા મળે છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.